सावलिया ऑयल मेकर मशीन के उपयोग से अशुद्ध और मिलावटी तेल से होने वाली बीमारियों से अब आप बच सकते हैं और आप भी अपने परिवार को शुद्ध एवं आरोग्यप्रद भोजन परोस सकते हैं। આવ દેવાંગી, ઘણા દિવસે ભૂલી પડી. બેસ. હા યાર, તારું થોડું કામ હતું એટલે આવી છું. આમથી તું ક્યાં આવે જ છે? એવું નથી, પણ ઘરકામમાં જ ટાઈમ નથી મળતો. પછી શું કરું? બોલને, શું કામ હતું? ઘરે કોઈ નથી ને? કાકી ક્યાં ગયા છે? મંદિરે? હા, એ મંદિરે ગયા છે. મને હતું કે કાકી અત્યારે મંદિરે જ ગયા હશે, એટલે જ હું આવી અત્યારે. પણ શું કામ છે તારે? તો કે એક લેટર લખવો છે. હાય હાય, શું વાત છે? લેટર કોને લખવાનો છે? રોનકને. પેલો માસ્તરજીનો છોકરો છે તે જ ને? પણ એ તને પ્રેમ કરે છે કે નહીં એની ખાતરી કરી તે? હું ગમે ત્યારે નીકળું ને તો એ મને ધારી ધારીને જોતો હોય, આંખોના ઈશારા કરતો હોય છે. કાલ તો બજારમાં હું એકલી જતી હતી ને, એણે મારો હાથ પકડ્યો. હું તો ફફડી ગઈ યાર. એ તો સારું કોઈ જોયું નહીં. પણ એને તને આઈ લવ યુ કીધું? ના યાર, પણ મને લાગે છે કે એ હજુ અચકાય છે, ગભરાય છે, એટલે તો આ લેટર લખવો છે. એ વાંચશે ને પછી હિંમત કરશે. સારું, ચાલ બોલ, શું લખવાનું છે? પ્રિય રોનક. પ્રિય રોનક? ઓય હોય, શું વાત છે ને? છાની માની લખને હવે લખતી હોય તો. હા, હવે લખું છું. થેન્ક યુ સો મચ. કેમ છે? બસ મજામાં. આવો સારું, ચાલો. હા, તો મળી. અરે યાર, લોટરી લાગી ગઈ આજે તો. શું વાત કરે છે? મજા પડી ગઈ, કિસ્મત ખુલી ગઈ મારી તો. શું થયું કહેતો ખરા? અરે આ જો, પેલી દેવાંગી છે ને, એને મને લવ લેટર લખ્યો છે. શું વાત છે? પણ આ લેટર દેવાંગીએ નથી લખ્યો. ના ના, આ દેવાંગીએ જ લખ્યો છે યાર. અરે એની ભત્રીજી રિંકુ મને આપી ગઈ. એણે જ મને કીધું કે આ દેવાંગી ફઈએ આપ્યું છે. પણ આ અક્ષર તો માસ્તરની છોકરી દિવ્યાના છે. હું દિવ્યાના અક્ષર સારી રીતે ઓળખું છું. મારે ક્યારેય ફોર્મ ભરવાનું હોય ને ત્યારે હું દિવ્યા પાસે જ જાઉં છું. એટલે હું પાકું કહી શકું કે આ અક્ષર દિવ્યાના જ છે. એનો મતલબ કે દિવ્યા મને પ્રેમ કરે છે? હા યાર, તું તો ફાવી ગયો. દિવ્યા જેવી છોકરી તારા પ્રેમમાં પડી ગઈ, એ પણ વગર મહેનતે. હા યાર, મારી તો કિસ્મત ખુલી ગઈ હો. ઠીક છે, ચાલ તો હું જાઉં. હમણાં બજારમાં દિવ્યા આવતી જ હશે, એને મળી લઉં. હા હા, જા, એ તારી પાછી રાહ જોતી હશે. ચાલ ભાઈ, મળો પછી ભાઈ. ભલે. બાય બાય. મળ્યા. દિવ્યા, 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 અહીંયા ને એકવાર. કંઈક કામ છે તારું. એક મિનિટ. શું છે? બોલ. મારે તને કંઈક કહેવું છે. હા, તે બોલ ને, શું કેવું છે? આઈ લવ યુ. પહેલા ચિઠ્ઠી લખે ને પછી ઝાપટ મારે છે. શું થયું? કેમ આટલો ઉદાસ છે? દિવ્યાને મળ્યો કે નહીં એ તો કે. અરે યાર, મળ્યો તો ખરો, પણ શું કહ્યું? મેં એને આઈ લવ યુ કીધું. એને મને ભર બજારે લાફો મારી દીધો યાર. શું? દિવ્યાએ તને લાફો માર્યો? તારા ધંધા જેવા હોય તો લાફો મારે જ ને. પણ એમાં મારો શું વાંક? એને મને સામેથી લેટર લખ્યો,
એટલે મેં એને આઈ લવ યુ કીધું ને. પણ બજાર વચ્ચે કીધું ને તે. તો ક્યાં કહું? ડોબા, એને એકાંતમાં મળવા બોલાવાય, પછી કહેવાય. આમ ભર બજારમાં તું છોકરીને આઈ લવ યુ કે તો પછી થપ્પડ મારે જ ને. તો હવે એને એકાંતમાં મળવા બોલાવું? ના, હવે એક કામ કર, તું સામે એક લવ લેટર લખ, તેના ઘરમાં કોઈ ના જોવે તેમ નાખી આપ. હા, આઈડિયા મસ્ત છે યાર, એમ જ કરું હવે. પછી જોજે દિવ્યા તારી પાછળ લટોડી પટોડી થઈને ના આવે તો કહેજે. હા યાર, મજા પડી જશે. ચાલો જાઉં ત્યારે. હા, પણ ધ્યાન રાખીને કામ કરજે. અરે એમાં કેવું ના પડે. ચાલ. આવ દિવ્યા, બેસ. આ જો તારા લવરિયાએ મને ચિઠ્ઠી લખી છે, વાંચ. આ બધું શું છે? રોનકે તને ચિઠ્ઠી લખી? એ જ તો હું તને પૂછું છું કે આ શું છે. સમજાઈ દેજે રોનકિયાને. રોનક લફડું તારી જોડે કરે છે ને લેટર મને લખ. આટલો બધો હરામી છે. જો દેવાંગી, તને કહી દઉં છું, એને કહી દેજે કે મારું નામ ન લે, તો જોવા જેવી થશે. રોનક, જો પેલી દેવાંગી આવી. તો ભલે ને આવી, તો મારે શું? આ ચિઠ્ઠી તે લખી હતી દિવ્યાને? સારું હાલ. હા, મેં લખી હતી. તો તું પ્રેમ મને કરે છે અને ચિઠ્ઠી દિવ્યાને લખે છે? હા હા, હું તને પ્રેમ કરતો હતો, પણ હવે નથી કરતો. હવે હું દિવ્યાને પ્રેમ કરું છું. અને આમે તારામાં એવું તે શું છે? એટલે તું મને એમ કે છો કે મારામાં છે શું? તો પછી શું કામ બજારમાં ઈશારા કરીને મને બોલાવતો હતો? શું કામ બધા માણસોની વચ્ચે મારો હાથ પકડીને મસ્કરી કરી હતી? શું કામ હું જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવતો હતો? આ બધું શું નાટક કરતો હતો? જો એ બધું હતું ત્યારે હતું. હા, હું એ વખતે તને પ્રેમ કરતો હતો, તારા ઉપર મરતો હતો, પણ હવે એવું કંઈ નથી. અચાનક તને મારામાં શું ખોટ વર્તાણી કે તે મારાથી મોઢું ફેરવી લીધું? જો હું તને ચોખ્ખું ચોખ્ખું કહી દઉં છું કે દિવ્યા જેવી છોકરી મને મળતી હોય તો મને તારામાં બિલકુલ રસ નથી. હું એવા સાચા હીરાને છોડીને તારા જેવા પથ્થરને પ્રેમ કરું એવો તે ગાંડો નથી હું. ઠીક છે, તું મને પ્રેમ નથી કરતો ને, કઈ વાંધો નહીં, પણ હું તને સાચા દિલથી પ્રેમ કરું છું ને તું જીવતા જી મને છોડીને દિવ્યાને પ્રેમ કરે એ મારાથી સહન નહીં થાય. એટલે તું મને ધમકી આપે છે? હા, કરીશું તું લઈશ. શું કરવાની? તો આ તારો છેલ્લો નિર્ણય છે? તો હું અહીંયા જ તારી સામે દવા પીને મરી જઈશ. મને એ બધાથી કઈ ફરક નથી પડતો. અરે જે કરવું એટલે કરજે. બોલને, શું કામ હતું? તને ખબર છે આજે તારા મિત્રની મૂર્ખામીના લીધે દેવાંગી મળતા મળતા બચી છે. રોનકની મૂર્ખામીને લીધે નહીં, તારી મૂર્ખામીના હિસાબેથી થયું છે બધું. મારી મૂર્ખામણી? એટલે તું શું કહેવા માંગે છે? રોનક દેવાંગીને પ્રેમ કરતો હતો, એ એને પ્રપોઝ કરવાનો હતો. ત્યાં તે રોનકને ચિઠ્ઠી લખી, બાજી આખી ફેરવી નાખી. મેં રોનકને ચિઠ્ઠી લખી? મેં એને કોઈ ચિઠ્ઠી નથી લખી. અરે ખોટું ના બોલ, એ ચિઠ્ઠી મેં વાંચી છે. તારા જ અક્ષર હતા. હું તારા અક્ષરને સારી રીતે ઓળખું છું, સમજી તું? ઓહ, હવે સમજી. તોબા, એ ચિઠ્ઠી તો મેં લખી હતી, પણ લખાવા હાટું દેવાંગી આવી હતી. ઓ માય ગોડ,
આ તો બહુ મોટી ગડબડ થઈ ગઈ. મારે અત્યારે જ રોનકને જઈને આખી વાત સમજાવવી પડશે. હા જા જલ્દી સમજાવે ને, અને એને સમજાવીને દેવાંગી પાસે લઈ આવ, એટલે પેલીનો જીવ બચી જાય. જા જલ્દી. પણ અત્યારે દેવાંગી ક્યાં છે? દવાખાને? ના ના, અત્યારે એને રજા આપી દીધી છે, એ ઘરે જ છે. ઓકે ચાલ. મને માફ કરી દેજે દેવાંગી. મને ગેરસમજ થઈ ગઈ હતી એટલે મેં તને ઠુકરાવી. હું તને ખરેખર ખૂબ પ્રેમ કરું છું. પ્લીઝ મને માફ કરી દે. તારે તો ઠીક બોલવું જ છે ને. અહીં હું મરી ગઈ હોત તો? એવું ના બોલ દેવાંગી, તને કંઈ નહીં થાય. મારો પ્રેમ સાચો છે એટલે જ તું બચી ગઈ. હવે તને કંઈ નહીં થાય. હવે જો આવું કર્યું છે ને તો હું સાચે જ મરી જઈશ. જોજે તું. હવે હું તને ક્યારેય નહીં પજવું, બસ તારી સોગંદ.